હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આ વિડિયો લેક્ચરની અંદર આપણે 12 સાયન્સનું જે ત્રીજું ચેપ્ટર છે શ્રેણિક, તેમાં ઉદાહરણ નંબર 20 આપણે જોઈએ. આની પહેલાના લેક્ચરની અંદર આપણે જોયું હતું સમમિત અને વિસમિત શ્રેણિક શું છે, એનો ટ્રાન્સપોઝ આપણે જોયો હતો. ચાલો હવે આમાં જે છે એ જ બધા ગુણધર્મો છે. પરિવર્ત શ્રેણિક જે જોયું તો ટૂંકમાં ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણિક. એ પરિવર્ત શ્રેણિકના ગુણધર્મ જ સાબિત કરવાના છે. તમે રકમ ધ્યાનથી વાંચો. રકમની અંદર એવું કીધું છે આપણને કે જો એ બરાબર આ શ્રેણિક છે અને બી બરાબર આ શ્રેણિક છે તો ચકાસો કે પહેલું, બીજું, ત્રીજું જે 4 ગુણધર્મ છેલ્લા લેક્ચરમાં જોયા હતા એ 4માંના 3 ગુણધર્મ આમાં સાબિત કરવાના છે. પેલો છે એ ડેસ્ક નો ડેસ્ક એટલે કે ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ, પરિવર્ત નો પરિત, એ પોતે જ મળશે. પછી સરવાળા માટેનો ગુણધર્મ છે કે એ વત્તા બી આખાઈનો તમે ટ્રાન્સપોઝ ગોતો કે પછી એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ, એ જ આવશે જવાબ. આ ગુણધર્મ જોયો તો. અને કોઈ પણ એક અચળ સંખ્યા કે વડે ગુણાકાર કરી એનો ટ્રાન્સપોઝ કાઢો કે કે ને કોમન કાઢીને એનો ટ્રાન્સપોઝ કાઢો, જવાબ સેમ આવશે. તો આપણે આ જે પેલું છે એ આપણે પહેલા સાબિત કરી લઈએ. પેલા માટે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ શું છે તો કે એ ટ્રાન્સપોઝ નો પણ ટ્રાન્સપોઝ, એ પરિવર્ત નો પણ પરિવર્ત. તો પહેલા તો આપણે એ ઉપરથી એનો પરિવર્ત શ્રેણિક આપણે જોઈએ. ચાલો તો એ પરિવર્ત શું થઈ જશે યાદ કરો. જે હાર હતી ને એ કોલમમાં પરિવર્ત થઈ જશે. પેલી હાર એ પેલી કોલમ 3 √3 અને 2. બીજી હાર એ બીજી કોલમ 4, 2 અને 0. તો આ જે છે આપણને પરિવર્ત શ્રેણિક મળ્યો. હવે પરિવર્ત નોય પરિવર્ત આપણે જોઈ છે ડાબી બાજુમાં. તો આ જે પરિવર્ત ગોઈતો એ ટ્રાન્સપોઝ એનો પણ ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત નો પણ પરિવર્ત, એટલે આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક. જે હાર હતી એને આપણે સ્તંભમાં કન્વર્ટ કરશું. જોવો ભાઈ, પેલી હાર એ પેલો સ્તંભ થઈ જશે 3 અને 4. બીજી હાર એ આપણો બીજો સ્તંભ. ત્રીજી હાર એ આપણો ત્રીજો સ્તંભ. તો અલ્ટરનેટલી તમે આ જોશો તો એ જ આપણો મેટ્રિક્સ એ હતો. તો આના બરાબર એ આવી ગયું ને ડાબી બાજુ તો હતી એ ડેસ્ક નો ડેસ્ક, તો આવી ગઈ જમણી બાજુ LHS ઇક્વલ્સ RHS. તો પેલો ગુણધર્મ જે છે એ અહીંયા સાબિત થઈ છે. ચાલો હવે આપણે બીજો ગુણધર્મ જોઈએ. તો બીજા ગુણધર્મમાં જે ડાબી બાજુ છે એ આપણે પહેલા જોઈ. લેફ્ટ હેન્ડ સાઈડ છે એ વત્તા બી આખાઈનો ટ્રાન્સપોઝ. તો એના માટે પહેલા તો તમારે એ અને બી નો સરવાળો ગોતવો પડે, પછી એનો ટ્રાન્સપોઝ મળશે. તો પહેલા આપણે એ પ્લસ બી ગોતી લઈએ. બે શ્રેણિકોનો સરવાળો. એ એટલે છે 3 √3 2 અને નીચે છે 4, 2, 0. એનો સરવાળો આપણે બી સાથે કરવાનો છે. 2 - 1 2, 1 2 4. ચાલો તો આ બે નો સરવાળો શું થઈ જશે 3 + 2 એટલે 5, √3 - 1 2 + 2 એટલે 4, પછી 4 + 1 એટલે કે 5, 2 ને 2 4 અને 4. તો આ એ વત્તા બી મળ્યું. હવે આપણે આનો ટ્રાન્સપોઝ ડાબી બાજુમાં જોઈ છે. તો એ વત્તા બી નો ટ્રાન્સપોઝ પરિવર્ત શ્રેણિક. જે પેલી હાર છે એને પેલી કોલમ લખો 5 √3 - 1 અને 4. જે બીજી હાર છે એને બીજી કોલમ 5 4 4. ચાલો તો આ ડાબી બાજુનો જવાબ આપણને આવો મળ્યો. હવે આની જ આપણે જમણી બાજુ જોઈ લઈએ અને જમણી બાજુનો શું જવાબ આવે છે એ આપણે ચેક કરી લઈએ. બીજા દાખલામાં જ RHS. તો એની RHS શું છે એ ડેસ્ક પ્લસ બી ડેસ્ક. તો આના માટે પહેલા તો આપણે એ ઉપરથી એનો ટ્રાન્સપોઝ ગોતશું જે ઓલરેડી અહીંયા છે જ આપણી પાસે. બી મેટ્રિક્સ જે હતો એના ઉપરથી આપણે બી નો ટ્રાન્સપોઝ પણ ગોતી લેશું. બી વાં છે. ચાલો તો એનો ટ્રાન્સપોઝ તો ઓલરેડી છે જ, એકવાર લખી નાખું. એ ટ્રાન્સપોઝ એટલે કે અહીંયા છે 3 4 √3 2 અને 2 0. પછી બી ઉપરથી બી નો ટ્રાન્સપોઝ. ભાઈ બી ઉપરથી અહીંયા બી છે તો બી નો ટ્રાન્સપોઝ પેલી હાર ઈ પેલો સ્તંભ થઈ જશે.
એટલે પેલી હાર જે હતી 2 - 1 2 એ પેલો સ્તંભ થઈ ગયો 2 - 1 2. જે બીજી હાર છે 1 2 4 એ આપણો બીજો સ્તંભ થઈ ગયો. ચાલો હવે આપણે આ બેનો સરવાળો કરીએ એટલે આપણી જમણી બાજુ આવશે પરિણામ 2 ની જમણી બાજુ. તો a ડેસ્ક પ્લસ b ડેસ્ક એના બરાબર 3 4 √3 2 અને 2 0. એનો સરવાળો બી ડેસ્ક સાથે એટલે કે 2 1 - 1 2 અને 2 4. આ બંનેનો સરવાળો કરીએ 3 ને 2 5 4 વત્તા 1 એટલે પણ 5 પછી √3 - 1 2 વત્તા 2 એટલે 4 2 વત્તા 2 ફરીથી 4 અને 0 વત્તા 4 એટલે 4. તો ચેક કરી લ્યો આ જમણી બાજુ આ ડાબી બાજુ બંનેના જવાબ સરખા મળી ગયા છે. આ ડાબી બાજુનો જવાબ અહીંયા જમણી બાજુનો જવાબ RHS અને LHS બંને ઇક્વલ આવી ગયા છે. તો આ બીજી વસ્તુ પણ અહીંયા પ્રૂવ થઈ ગઈ છે. હવે ત્રીજું આપણે જે છે તે પ્રૂવ કરવાનું છે. ચાલો તો હવે આપણે જોઈ લઈએ અહીંયા સાઈડમાં જ. ત્રીજામાં એવું પ્રૂવ કરવું છે કે બી આખાઈનો ડેસ્ક એના બરાબર કે બી ડેસ્ક થવો જોઈએ. ત્રીજું એમાં પેલા LHS લઈ લઈએ. LHS છે કે ઇન્ટુ બી આખાનો ટ્રાન્સપોઝ. તો એના માટે પેલા બી નો ગુણાકાર કે સાથે આપણે કરવો પડશે. તો પેલા કે ઇન્ટુ બી આપણે ગોતી લઈએ. કે એનો ગુણાકાર બી સાથે બી એટલે 2 - 1 2 1 2 4. ચાલો આનો આપણે ગુણાકાર કરીએ એટલે કે ઇન્ટુ બી થઈ જશે. તો 2k - k 2k ફરીથી નીચે k 2k અને 4k. હવે આ કે બી મળી ગયું. આનો ટ્રાન્સપોઝ આપણે જોઈ છે. તો બધી હારને કોલમમાં કન્વર્ટ કરશું. પેલી હાર ઈ પેલી કોલમ 2k - k અને 2k. બીજી હાર ઈ બીજો સ્તંભ. તો આ આપણી લેફ્ટ હેન્ડ સાઈડ આપણને મળી ગઈ છે. ચાલો ત્રીજા પરિણામની લેફ્ટ હેન્ડ સાઈડ. હવે એની રાઈટ હેન્ડ સાઈડ આપણે જોઈ છે કે ઇન્ટુ બી ટ્રાન્સપોઝ RHS કે ઇન્ટુ બી ટ્રાન્સપોઝ. હવે બી ટ્રાન્સપોઝ ઓલરેડી આપણે ગોતી લીધો છે આ રહ્યો. તો એ ખાલી એની સાથે ગુણાકાર જ કેનો કરવાનો છે. બી ટ્રાન્સપોઝ છે 2 1 -1 2 અને 2 4. તો આ બેનો ગુણાકાર આપણે કરીએ તો 2k k પછી k નો નીચે ગુણાકાર એટલે -k અને 2k k અને 2 નો ગુણાકાર 2k અને 4k. તો આ પરિણામ જમણી બાજુ આવી ગઈ છે. ત્રીજા પરિણામની જમણી બાજુ અને આ ડાબી બાજુ હતી બંને સેમ છે ઇક્વલ છે. તો સાબિત થઈ ગયું અહીંયા દાખલા નંબર 20 ના જે 3 પરિણામ હતા એ અહીંયા સાબિત થાય છે. ચાલો તો હવે આપણે એના પછીના ઉદાહરણ તરફ આગળ વધીએ. ઉદાહરણ નંબર 21. ઉદાહરણ 21 એવું કીધું છે કે જો a બરાબર -2 4 5 b બરાબર 1 3 -6 તો ab ડેસ્ક બરાબર b ડેસ્ક a ડેસ્ક. ચકાસો. હવે તમે ધ્યાનથી જોશો ને તો હમણાં જે આપણે ઉદાહરણના 3 ગુણધર્મ કર્યા ને એના સિવાયનો આ ચોથો ગુણધર્મ છે ગુણાકાર વાળો, જે આપણે ઓલરેડી થિયરી લેક્ચરમાં જોઈ લીધો હતો. ચાલો તો હવે ઈ ગુણધર્મને આપણે સાબિત કરવું છે. તો પેલા ડાબી બાજુ જે છે ઈ આપણે જોઈએ. LHS a b નો ટ્રાન્સપોઝ પરિવર્ત શ્રેણિક. તો એના માટે પેલા તો a અને b નો ગુણાકાર જોશે. a અને b નો ગુણાકાર. તો પેલા આપણે a ઇન્ટુ b કરીએ. a એટલે -2 4 5 ઇન્ટુ b એટલે 1 3 અને -6. આ બંનેનો ગુણાકાર થશે જ. ચેક કરો કારણ કે આની કક્ષા કઈ છે તો કે 3/1 અને આની કક્ષા છે એ છે 1/3. એટલે ગુણાકાર થશે ને જવાબ 3/3 માં જ આપણને મળશે. -2 નો 1 સાથે ગુણાકાર એટલે -2 પછી -2 ગુણ્યા 3
-2 અને એને ગુણ્યા -6. હવે 4નો વારો, 4 અને 1નો ગુણાકાર, 4 તેરી 12, પછી 4 અને -6, ફરીથી 5 અને 1, 5 અને 3 અને 5 અને -6. તો આ જે છે એ આપણને ગુણાકાર થયો એ બી મળ્યું. આપણે તો ડાબી બાજુમાં એ બી નો ટ્રાન્સપોઝ જોઈ છે, તો આનો ટ્રાન્સપોઝ જોતો હોય તો બધી હારને બધી કોલમમાં કન્વર્ટ કરી નાખીએ. પેલી હાર એ પેલી કોલમ -2 -6 12, બીજી હાર એ બીજી કોલમ 4 12 -24, ત્રીજી હાર એ ત્રીજી કોલમ 5 15 -30. ચાલો, તો આ આપણને ડાબી બાજુ મળી ગઈ છે. હવે જમણી બાજુ જે છે ને એ આપણે જોઈએ. પહેલા તો બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. તો પહેલા તો આપણે બી ઉપરથી બી નો ટ્રાન્સપોઝ ગોતી લઈએ. ભાઈ બી ટ્રાન્સપોઝ આ આખી હાર છે તો એ સ્તંભમાં કન્વર્ટ થઈ ગયું 1 3 અને -6. અને એ મેટ્રિક્સ અહીંયા છે તો એ સ્તંભ હતી તો એ સ્તંભમાંથી હારમાં કન્વર્ટ થઈ ગયો -2 4 5. હવે આ બેનો ગુણાકાર કરવાનો છે, બી ડેસ્ક એ ડેસ્ક આપણી જમણી બાજુ માટે. તો RHS છે બી ડેસ્ક ઇન્ટુ એ ડેસ્ક, એટલે કે 1 3 -6 એને ગુણ્યા -2 4 5. ચેક કરો, આ જ બે મેટ્રિક્સની કક્ષા છે તો ગુણાકાર થશે 3/3 નો જ આન્સર આવશે. 1 અને -2 નો ગુણાકાર, 1 અને 4 પેલી હાર ત્રીજો સ્તંભ. હવે અહીંયા બીજી હાર પેલો સ્તંભ, 3 અને 4 3 અને 5, -6 અને -2, -6 અને 4, -6 અને 5. તો આ જે છે એ આપણી જમણી બાજુનો જવાબ આવ્યો -2 4 5 -2 4 5, -6 12 15 -6 12 15, 12 -24 -30, 12 -24 -30. તો LHS અને RHS બંને ઇક્વલ છે. તો આ ઉદાહરણ 21 પણ અહીંયા પ્રૂવ થાય છે, સાબિત થાય છે. ચાલો, હવે એના પછીનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 22. ઉદાહરણ નંબર 22 આપણને એક શ્રેણિક આપેલો છે, શ્રેણિક બી. એના બરાબર છે 2 -2 -4, -1 3 4, 1 -2 -3 ને એક સમમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે વ્યક્ત કરો. ધ્યાનથી જોવો ઉદાહરણ, બહુ સિમ્પલ છે પણ આના જેવા સ્વાધ્યાયમાં પણ થોડાક દાખલાઓ આવશે તો આપણે જોઈ લઈએ. એક શ્રેણિક આપેલો છે 3/3 નો. હવે ઈ શ્રેણિકને સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે રજૂ કરવાનું છે. તો આની પહેલાનો થિયરી લેક્ચર યાદ કરો તમે. કોઈ પણ શ્રેણિકનો સમમિત ગોતી શકાય, સમમિત શ્રેણિક ઈ સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય અને બાદબાકી સ્વરૂપે વિસમિત. અને કોઈ પણ શ્રેણિકને બંનેના સ્વરૂપમાં રજૂ કરવું છે તો આપણે આ રીતે લખ્યું હતું, એ બરાબર કોઈ શ્રેણિક એ માટે 1/2 ઇન્ટુ a પ્લસ a ડેશ, કારણ કે a પ્લસ a ડેશ સરવાળો એટલે સમમિત શ્રેણિક થશે. અને એમાં પ્લસ 1/2 ઇન્ટુ a માઇનસ a ડેશ, આ બાદબાકી શ્રેણિક અને એના પરિવર્તનની બાદબાકી હંમેશા વિસમિત થશે. સમમિત અને આ વિસમિત અને એના સરવાળા સ્વરૂપે રજૂ કરવાનું છે. આ સ્વરૂપમાં આપણે આ શ્રેણિકને રજૂ કરવાનો છે. ચાલો, તો અહીંયા બી શ્રેણિક છે તો આપણે પહેલા તો આ વસ્તુ જોઈ લઈએ. એટલે બી ઉપરથી પહેલા બી નો ટ્રાન્સપોઝ ગોતી અને એક આ વસ્તુ આપણે આખી ગોતી લઈએ. ચાલો,
તો બી ઉપરથી હવે બી નો ટ્રાન્સપોઝ આપણે જોઈએ. બી નો ટ્રાન્સપોઝ કેવી રીતે મળશે? જે પેલી હાર હતી એને પેલી કોલમમાં લખશું 2 - 2 - 4. બીજી હાર ઈ બીજી કોલમ, ત્રીજી હાર ઈ ત્રીજો સ્તંભ. તો આ જે છે એ આપણને બી ડેસ્ક મળ્યું છે. હવે આપણે બી વત્તા બી ડેસ્ક પેલા જોઈ લઈએ. બી વત્તા બી ડેસ્ક શું મળે છે? કારણ કે આપણે આવું જોતું હતું ને 1/2 બી વત્તા બી ડેસ્ક. તો પેલા બી અને બી ડેસ્કનો સરવાળો કરી લઈ, પછી બે વડે ભાગાકાર કરી લેશું. બી વત્તા બી ડેસ્ક. બી બરાબર આવી રહ્યું 2 - 2 - 4. -1 3 4 અને 1 - 2 - 3. એનો સરવાળો એના ટ્રાન્સપોઝ સાથે, એટલે એ સમિત થશે એવું આપણે અહીંયા પ્રૂવ કરી લેશું. 2 - 1 1 -2 3 - 2 અને -4 4 - 3. ચાલો આ બેનો આપણે સરવાળો કરી. 2 વત્તા 2 -2 અને -1 -4 પ્લસ 1 -1 - 2 3 પ્લસ 3 4 -2 1 -4 -2 પ્લસ 4 -2 પ્લસ 4 એટલે એ 2 જ થશે. -3 અને -3 એટલે -6. જો હવે આ જે છે એ શું થઈ ગયું? બી પ્લસ બી ડેસ્ક. હવે આ સમિત છે જ એ આપણે જોશું. પેલા જે 1/2 વડે આપણે કરી નાખીએ ગુણાકાર. 1/2 બી 1/2 ઇન્ટુ બી પ્લસ બી ડેસ્ક. 1/2 સાથે ગુણાકાર કરશું તો અહીંયા થઈ ગયું 2, અહીંયા થઈ ગયું -3/2, અહીંયા પણ -3/2. ફરીથી -3 ડિવાઇડેડ બાય 2, અહીંયા 3 1 -3 ડિવાઇડેડ બાય 2 1 અને -3. હવે આ જે શ્રેણિક છે એ સમિત છે એવું આપણે બતાવવાનું હતું, કારણ કે એક સમિત અને એક વિસમિતનો સરવાળો આ સમિત થશે. યાદ કરો સમિત કોને કીધું હતું? જે શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક તમે લ્યો, કોઈ શ્રેણિક એ છે, એ જ શ્રેણિકનો તમે પરિવર્ત લ્યો છો અને બે વસ્તુ ઇક્વલ મળે તો એ શ્રેણિકને સમિત શ્રેણિક કહેવાય. તો આપણે આ જે શ્રેણિક છે ને, આ શ્રેણિક એને ખાલી એક નામ આપી દઈએ. અત્યારે ધારી લઈએ કે આ આખો શ્રેણિક પી છે, તો પી ડેસ્ક આનો ટ્રાન્સપોઝ જોઈ લઈએ. જો આનો જ પરિવર્ત આ જ શ્રેણિક મળે તો આ સમિત થઈ ગયું. ચાલો તો એનો ટ્રાન્સપોઝ જે છે એ હું અહીંયા લખું છું. પી નો ટ્રાન્સપોઝ શું થઈ જશે? તો કે આ જે પેલી હાર છે ને એ પેલો સ્તંભ 2 - 3/2 -3/2. બીજી હાર છે ને એ બીજો સ્તંભ -3/2 3 અને 1. ત્રીજી હાર છે ને એ ત્રીજો સ્તંભ, એટલે કે -3/2 1 અને -3. તો ચેક કરી લ્યો પી ડેસ્ક અને પી બે શું ઇક્વલ છે? ચેક કરો. પેલી હાર ઇક્વલ, બીજી હાર ઇક્વલ, ત્રીજી હાર પણ ઇક્વલ. તો પી અને પી ડેસ્ક બંને ઇક્વલ છે તો આ સમિત શ્રેણિક છે. તેથી આ પી કેવો છે? પી તો કે ઈ સમિત શ્રેણિક છે. તો આ સમિત શ્રેણિક મળી ગયો. હવે આવી જ રીતે આ બેયની આપણે બાદબાકી કરશું અને વિસમિત શ્રેણિક આપણે ગોતશું અને પછી બંનેના સરવાળા સ્વરૂપે રજૂ કરશું. એક સમિત આવી ગયો, બીજો વિસમિત ગોતી પછી બેયનો સરવાળો કરશું. ચાલો તો આ જે બી અને બી ડેસ્કનો સરવાળો કર્યો, તો હવે બી અને બી ડેસ્કની આપણે બાદબાકી કરી લઈ. બી માઇનસ બી ડેસ્ક. બી બરાબર હતું અહીંયા 2 - 2 - 4. પછી છે -1 3 4 1 - 2 - 3.
એમાંથી બાદ કરવાના છે બી ડેસ્ક એટલે કે 2 - 1 1 -2 3 અને -2 પછી -4 4 અને -3 ચાલો હવે આ બેની આપણે બાદબાકી કરશે અને એ વિસમિત થશે એવું આપણે પ્રૂવ પણ કરશું 2 - 2 0 -2 +1 થઈ જશે ચેક કરો -2 માઇનસ એટલે -2 વત્તા 1 -4 -1 એટલે -5 -1 અને અહીંયા +2 થઈ જશે -1 +2 એટલે એ +1 3 - 3 એટલે એ 0 4 +2 6 1 માઇનસ એટલે 1 માઇનસ એટલે 1 +4 થઈ ગયું ડાયરેક્ટલી 5 -2 -4 -2 -4 એટલે કે -6 અને -3 +3 એટલે આ થઈ ગયું 0 હવે આ જે શ્રેણિક છે હજી એના આપણે 1/2 જોઈ લઈએ b - b ડેસ્ક મળી ગયો 1/2 b - b ડેસ્ક તો 1/2 વડે આપણે ગુણાકાર કરી નાખીએ 0 -1/2 -5/2 1/2 0 અહીંયા થઈ જશે 3 5/2 -3 અને 0 તો આ જે શ્રેણિક છે ને આ વિસમિત હશે કારણ કે આ બાદબાકી કરી છે તો વિસમિત હોવો જોઈએ તો આ આખો જે શ્રેણિક આપણે નામ આપ્યું 1/2 b - b ડેસ્ક ટૂંકમાં હું આને અત્યારે q કહી દઉં છું આને હું q કહી દઉં જો q વિસમિત હશે ને તો શું થશે આનો ટ્રાન્સપોઝ લઈ આપણે આનો ટ્રાન્સપોઝ તો એ -q થવો જોઈએ કારણ કે તો જે વિસમિત હશે યાદ કરો ટ્રાન્સપોઝ અને મેટ્રિક્સ બે એકબીજાથી વિરુદ્ધ નિશાની ના હોય તો વિસમિત એક સરખા હોય તો સંમિત જેમ હમણાં જોયું હતું તેમ ચાલો તો હવે આપણે q નો ટ્રાન્સપોઝ લઈએ આ q જે છે એટલે ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક 0 -1/2 -5/2 છે એ પેલી હાર હતી પેલો સ્તંભ લખી નાખો 0 -1/2 -5/2 બીજી હાર એ બીજો સ્તંભ 1/2 0 અને 3 ત્રીજી હાર એ ત્રીજો સ્તંભ આ બધામાંથી આપણે માઇનસ કોમન લઈ લઈ પેલા માઇનસ કોમન લઈ લઉં તો અંદર જે વધશે માઇનસ કોમન કાઢી 0 પછી અહીંયા વધ્યું -1/2 અહીંયા વધ્યું -5/2 આ માઇનસ કોમન નીકળશે એટલે 1/2 0 અને અહીંયા +3 અહીંયા માઇનસ કોમન એટલે 5/2 -3 અને અહીંયા 0 તો ધ્યાનથી જોવો આ માઇનસના માઇનસ પણ જે અંદર બધું છે ને અંદર એ આખે આખો ક્યુ મેટ્રિક્સ છે એ આખે આખો કયો મેટ્રિક્સ છે તો કે ક્યુ તો આ ક્યુ બરાબર ક્યુ ટ્રાન્સપોઝ બરાબર -q મળ્યું તેથી આપણે લખી શકશું કે આ જે ક્યુ છે ને ક્યુ એ વિસમિત શ્રેણિક છે વિસમિત શ્રેણિક તો આ શ્રેણિક એક સમિત મળી ગયું એક વિસમિત મળી ગયો હવે ઈ બેનો આપણે સરવાળો કરશું એટલે કે p અને q નો સરવાળો તો ઈ જે છે આપણો મેટ્રિક્સ b થઈ જશે ચાલો તો હવે p અને q આ બંનેનો સરવાળો કરીએ p એટલે અહીંયા છે 2 -3/2 -3/2 -3/2 3 1 -3/2 1 અને -3 વત્તા q એટલે અહીંયા છે 0 1/2 5/2 પછી છે અહીંયા -1/2 0 અને -3 -5/2 3 અને 0 સરવાળો કરશો એટલે આખો શ્રેણિક કયો આવી જશે b આવી જશે એક સમિત એક વિસમિત બંનેના સરવાળા સ્વરૂપે અહીંયા રજૂ થાય છે તો ચાલો આ રીતે સરવાળો થાય એટલે દાખલો કમ્પ્લીટ અને હવે આ ઉદાહરણ પણ કમ્પ્લીટ અહીંયા તો આના પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય ચાલુ કરશું ચાલો થેન્ક યુ